ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે ગરમાવું છે રાજકારણ। દારૂબંધીની નીતિ દંભી છે। શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન સામે આવ્યું। મહાત્મા મંદિર, ધોલેરા, ધોરડોમાં છૂટ આપો, સરકાર એસઓયુ ખાતે પણ છૂટ આપશે। શંકરસિંહનું આ નિવેદન સામે આવ્યું છે। માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો, દારૂની છૂટ આપશો તો સારો દારૂ પીવાશે। સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી અને છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપો। દારૂબંધી દૂર કરવાનો પ્રશ્ન રાજકીય નથી, યુવાધન બરબાદ ન થાય તે માટે પગલાં જરૂરી છે તેવું શંકરસિંહનું આ નિવેદન સામે આવ્યું છે। ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું। એકતાનગર નામ આપ્યું છે કે એટલે એસઓયુમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે। અને વાયબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે, અત્યારે વાયબ્રન્ટ જ છે બધે। એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો, લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં। ત્યાં જ્યાં વાયબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે ધોલેરા શહેર છે, ધણાબેટ, ધોલેરો, કચ્છ, ગીરનો શાસન, એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય। તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટનો મામલો, પૂર્વ એમએલએ ભરત ચીના અલ્પેશ ઠાકોર પર પ્રહાર। અલ્પેશ ઠાકોરે પણ નિર્ણયનો વિરોધ કરવો જોઈએ। નિર્ણય અલ્પેશ ઠાકોરના મત વિસ્તારમાં લેવાયો છે। દારૂબંધીમાંથી રોલ મોડેલ બનેલા અલ્પેશજી ઠાકોરે ક્લિયર સ્ટેન્ડ લઈ અને પ્રજાની સુખાકારી માટે થઈ અને આ પરમિટ જે આપી છે એનો વિરોધ કરી અને સરકારમાં પણ પોતાની સરકારમાં પણ રજૂઆત કરી અને આ પરમિટ પાછી ખેંચાવે એવી। અમેરિકામાં ફરી ખાલિસ્તાનીઓએ ઝેર ઓક્યું છે। ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન। કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવ્યું। ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર સૂત્રો લખ્યા। સમગ્ર મામલે નેવાર્ક પોલીસ હાલ તપાસ કરી રહી છે। ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા, ભારતમાં હુમલાઓ કરી નથી શકતા એવા લોકો ભારત બહાર, પહેલાં ઓસ્ટ્રેલિયામાં, ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે। ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે। ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની, દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે, દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે અને પરસ્પર સન્માન સાથે, પરસ્પર સંવાદિતા સાથે શાંતિથી માનવ જાતિ જીવન વ્યતીત કરે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આપણે આગે કદમ કરવા જોઈએ। અમેરિકામાં સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલા મામલે વિદેશ મંત્રીનું નિવેદન। આવા અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ। અમે ત્યાંની સરકાર સાથે વાત કરી છે। કેનેડાએ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પાર્ટનર કન્ટ્રી છે। એ મામલે ગુજરાત સરકાર જણાવી શકશે। जो एक्सट्रीमिज्म जो है, जो अलगावादी, जो सेपरेटिज्म जो है, ऐसे ताकतों को स्पेस नहीं मिलना चाहिए। और जो हुआ है, हमारे राजदूतावास ने, कॉन्सुलेट ने वहाँ मुझे वो वहाँ की सरकार और वहाँ के पुलिस के साथ शिकायत की है और ये इस पे मेरे ख्याल से